આજ રોજ સેટેલાઇટ નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે. આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે. આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા. એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા, તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે. આમાં અત્યાર સુધી એવું જાણવા મળેલ છે કે આ જગ્યા જે વિવાદિત છે, અહીંયા જે સ્ટોલ બનાવ્યા એ સ્ટોલ શરૂ ના થતા જેને સ્ટોલ ભાડે રાખ્યા છે એણે આમને જે અશોકસિંહ ચૌહાણ છે એમને ભાડું આપેલું નહીં, એટલે ભાડું ન આપતા એમણે આ જગ્યા પોતાની છે અને તમે ખાલી કરીને જતા રહો એવું જણાવેલું. એટલે સામાવાળાએ એવું કીધેલું કે અમે તમને જે ડિપોઝિટ આપી છે એ ડિપોઝિટને અમારો ખર્ચો પરત કરો તો જ અમે જઈશું. એ બાબતે બંને પક્ષે બોલાચાલી થયેલી અને રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે એમને જે પિસ્ટલ વેપન હતું એમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલાનું જણાય. હાલ પ્રાથમિક માહિતી મુજબ આ જગ્યા છે એ મૂળ માલિક છે પ્રિયમ મહેતા કરીને છે અને એમાં જે અશોકસિંહ ચૌહાણ છે એમના વડીલોનો કબજો હતો અને આમાં હજુ કોર્ટમાં લિટિગેશન ચાલુ છે. સાહેબ, આ મામલે પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરે છે? ફરિયાદ દાખલ કરવાની છે, ફરિયાદી કોણ બનશે, શું કાર્યવાહી? આમાં અત્યારે અમે બંને પક્ષનો પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને પ્રાથમિક તપાસ ચાલુ છે. આમાં જે કબજેદાર છે એના ઉપર જો ફાયરિંગ થયેલાનું અને બનાવ જાણવા મળશે તો એ લોકોની ફરિયાદ લઈને કાયદેસર કાર્યવાહી કરવાની. એ ફરિયાદ લેવાની ચાલુ છે અને એના ઉપરથી જ આપણે કલમ નથી. જગ્યા ઉપરથી ફૂટેલા કારતૂસ મળી આવે? હા, હાલમાં 5 કારતૂસ મળ્યા છે. અત્યારે કેટલા લોકોને ડિટેન કર્યા? આમાં અત્યારે અશોકસિંહ ચૌહાણ છે અને બીજા જે ફરિયાદી પક્ષ છે અમારી સાથે. ફાયરિંગ કરનારની સાથે એમના દીકરી હોવાનું જાણવા મળેલું છે. આ જે ફાયરિંગ કર્યું છે એનું એમની પાસે લાયસન્સ, જે વેપન છે એનું લાયસન્સ એમની જોડે છે એવું અત્યારે જણાવેલ છે. ગુનો દાખલ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ સર. હિન્દી ચાલુ રાખ. ભૈયા કોઈ રહી જજો. બૂમ જે બાજુ મોબાઈલ નથી, ઓલો નાનો વાયર નથી. હિન્દી લેવાની નેટવર્ક કરીને રાખી દે. હિન્દી हमारे बदला के बच्चा बंद થઈ ગયું ચાલુ છે હાલી ગયો સરસ રીતે હિન્દીમાં સાહેબ બોલશે. સરસ. એક મિનિટ સાહેબ.